સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. જય શ્રી રામ, જય માતાજી. તો કાલે તમને ખબર જ છે, થોડુંક હાથમાં વાગ્યું હતું. હાથ તો જે દુખે જ છે, પરંતુ એ સાઈડ ઉપર તો જવું પડશે. હવે જોઈએ કંઈ કામ થાય એમ છે કે નહીં. એ સાઈડ ઉપર છે ને ખબર પડે. અત્યારે તો આંગળી છે ને વળતી નથી, એવું છે હાલત. જઈ કેમ કે માતાજીને ટિફિન બનાવવા મોકલી છે. મને કહેતી હતી આજમાંથી આરામ કરી લો. મેં તો નહીં, સાઈડ ઉપર તો જવું જ પડશે, મને નહીં હાલે. એટલે સાઈડ ઉપર જવું જ પડે. કેમ કે આપણે એવા બીજા દિવસના માણસો કામ કરતા હોય, એ મોટવાઈ જાય એટલે આપણે જવું પડે. કાંઈ નહીં, ચાલો આપણે ટિફિન બિફિન ભરી દઈએ, થોડોક નાસ્તો બાસ્તો કરીને સાઈડ ઉપર જઈએ, પછી જોઈએ કેવું કામ થાય છે ને શું થાય એમ છે. તો આપણે સાઈડ ઉપર તો પહોંચી ગયા હતા, પણ આર્કિટેક્ટ, મકાન માલિકના દોસ્તાર બધા આવી ગયા હતા. એ કામ બામ કરવા દે એમ હતા નહીં, એટલે આપણે શાંતિથી બેઠા હતા. બેઠા મેં તો કાંઈક કરીએ એમ, પણ અહીંયા બધા જોવામાંથી ઉત્સાહ નહોતા થતા. એટલું બધું કામ હતું કે સમજાતું નહોતું. રાતે નવીરા બેઠા છીએ, માવો બને ખાઈ માવો તો ખાઈ લઈ, નવીરા કાંઈક કરી માવો ખાઈ ગયા. કામ ચાલુ થઈ ગયું, તમે જોઈ શકો છો. જો જયેશભાઈ અસ્તર મારે છે, તરી લેવાઈ ગઈ છે, 3 ટાર લગાડી છે. આ 4થી ટારની તૈયારી હાલે છે. આ તલ પર અહીંયા તરી બનાવે છે, ઓલો આટા મારે છે. હું અસ્તર મારી દઉં, એની વાત જોઉં છું, અસ્તર લાગી જાય એમાં લઈને ટાલ મૂકી દઈએ. હવે કામ રાબેતા ચાલુ કર્યું છે, પછી 12 વાગી જશે. હવે જોઈએ 1 વાગ્યા એમાં કેટલું લાગે. આર્કિટેક્ટને લોકો આવી ગયા હતા એટલે મોડું છે, નકર તો ઘણું થોડું લાગી જાય. જોઈએ શું થાય. બપોરનો 1:30 વાગી ગયો છે. મસ્ત ખાઈને આરામ કરીએ છીએ. આરામ કરી લઈએ. આ ભાઈ આ બધો મોબાઈલ ઘૂમડે છે. એ ભાઈને હોવાની આદત નથી, પણ જાગવાની આદત. મારે ઘડી હોવાની આદત છે, ઘડી હોઈ જાય. એટલું લગાડ્યું છે, બાકીનું એ બાકી છે. 8 ટાર લગાડી ખાલી. બપોર પછી જેટલું લાગે ને જોઈએ અત્યારે એટલું લાગ્યું છે અત્યારે. સારું હાલો, મસ્ત અત્યારે એક રોલું ખાઈ લો ને મજા આવી જાય. ચાર ઉપર થોડો પછી મને સારો થઈ જાય તો સારું પડે. સારું હાલો, તો હું ફરી આરામ કરી લઉં. ફાઇનલી હવા 2 થઈ ગયા છે અને કામે લાગવાનો ટાઈમ થઈ ગયો છે. કામની શરૂઆત કરશો મેં માવાથી. શું કેવું થયેલા? માવો જરૂરી છે. માવાથી કામની શરૂઆત કરાય તો મૂડ આવી જાય. થોડુંક મૂડ આવી જાય તો નિંદ્ર ઉડી જાય એટલે પાછા ધંધે લાગી જાય. ધંધે લાગે એટલે કામ થવા પડે. એટલી મારે કામ હોય હવે નહીં. આ તું મશીન કાયકા તરી બને હામું જોવામાં હામું છો અરે બને કાયકા જો આમ કેટલો બીજો આમ જોયું તમે તો અત્યારે તો સાનો મનો દઈ ગયો. આમ થોડાક મજૂરને છે ને દાબમાં રાખવા પડે. અને દાબમાં રહેવા કોઈ છે નહીં. આ તો કેમેરો કર્યો ને એટલે સાનો મનો ઉભો ભાગે કાંઈ ઉભો રહેવો છે નહીં. જો હામું જો એટલે હામું જો દાંત કાઢે પાછું દાંતકાઢમાં કામ કરાય. તો અત્યારે વાગી ગયા છે 6 અને હાથ બાદ ધોવાની પ્રક્રિયા ચાલુ છે. મોટું સાફ કરવાની પ્રક્રિયા ચાલુ છે. એવું લાગે છે તમને? લાગતું હોય છે કે આર્કિટેક્ટમાં ચાલુ જ છે, બરાબર. તો ફાઇનલી એટલું લગાડ્યું છે મેં, તમે જોઈ શકો છો. 1 2 3 6 9 12 15 આખી ટાલને 3 ટુકડા માર્યા છે મેં. માંડ એટલું મેં કર્યું છે. મહેનતથી ખબર નહીં શું કર્યું, મહેનત કરી બહુ યાદ નથી, કરી નાખ્યું છે મેં આમ હિંમત રાખીને, સમજ્યા? કેમ કે દિલીપભાઈ આવવાના હતા, અમારા પાર્ટનર, મારા પાર્ટનર આવવાના હતા, પણ એ ન આવ્યા. સ્કીમ કરી ગયા સવારમાં કે ભાઈ હું આવી એમ કરીને બપોરે સવારે આવી એમ કીધું, પણ આવ્યો એક ટાઈમે નહીં. એટલે આ રોશન હમણાં કહેતો હતો. શું કહેતો રોશન? તો શું કરવાનું છે દિલીપભાઈ? ના પડે ને કામે આવવાની. કે નીકળો બીવાર દેખાતા નહીં. હા તું પતરા સાફ કરી નાખ બીજું હું તો પછી આપણે ઘસકાવી એને ફોન કરીને, દિલીપભાઈને ફોન કરીને, બરોબર ને? આ પૂરો પતરા સાફ કરે, તું પતરા સાફ કરી નાખ. હારો હાલો, સામાન હકેલીને ઘા મૂકી દો સ્ટોરૂમમાં. નહીં ત્યાંથી છે ને મશીન છોડાઈ જાય છે, એટલે બધું તાળો બળો મારે મૂકવું પડે. 1-2 વાર તો અનુભવ થઈ ગયો. હું ખોઈ જોડું રોશન સાઈડ ઉપરથી 2 બોર્ડ 1 બ્લેન્ડર. બાકી નહીં રહી ગયું ને હવે કાંઈ, પછી કાંઈ નથી જોયું. એટલી વસ્તુ વહી ગઈ છે, પણ આમ સમથિંગ એ હાવ મફત તો નહોતી આવ્યો મને. અમારે 4-5 હજારનો ખર્ચો કર્યો હતો. એટલે થોડુંક ધ્યાન રાખવું પડે. એટલે આમ તાળો બળો મારી બધું હકેલો કરીને પછી કપડાં બદલી લઈ હવે ને ઘર બાજુ જઈએ. તો આપણે ઘરે આવી ગયા છીએ. ઘરે મસ્ત નાઈન થઈને ફ્રેશ થઈને બેઠા છીએ. ત્યારે કા સામું થઈને બેઠો જો હીરો લાવું છું ને એમ ચેક કરતો હતો. આને બહુ બળતરા થાય પાછી. મને એવી કાંઈ બળતરા ન થાય. હા હમણાં કહેતી હતી કા સામું બેઠા ઊભો હું જોયા કરું છું એક ધારે. કેમ નકરું બહુ પોતાને ન જવાય, આપણી નજર આપણને જ લાગે. શાબાશ.
કોઈ વખાણ કરે કે ન કરે, પોતાના પોતે વખાણ કરી લેવા જોઈએ. આપણો ડાયલોગ ફાઇનલ ડાયલોગ કહું છું, આપણી નજર આપણને જ લાગે. કાંઈ વાંધો નહીં, મને મારી નજર લાગશે ને આજે ગામની કોઈને ન લાગી હતી. સમજ્યા? મેન વસ્તુ તો એ છે. આ બહુ સારું. સમજાઈ ગયું? ગેટ આઉટ ફ્રોમ હિયર. એન કપડા વપડા નાખ વોશિંગ મશીન માલ હાલ કામ કર. લવારી કરતી મારી સામે નો લવારી. ઓકે કેટલો આમ ધાપ ધમકીથી બાયુને રાખવાની, બીરાવાની અને બીવાનું હસડું નહીં આપણે. એ બીવી જોઈએ આપણથી. આમ ટેલેન્ટ રાખવાનું એટલું. સમજ્યા? જઈ હવે આવશે નહીં પાછી આ બાજુ. હું યાલી બોલાવું તાલીને આવે નહીં. કેમ ભાઈ તું હવે બોલો. કપડાં નાખો. ઉભી રે, મારે કામ છે આમ. મારા દોસ્ત હારે વાત કરું તું કામ ટકી. સમજાય ગયું? એટલે બીવાનું હસોડું નહીં આપણે. એને નહીં બીવાનું, નો બીવી દઈએ. બાયું શું કામ આપણે યાર બીવે હે ને? खत्म बाय बाय टाटा गुड बाय. એવી ઘરવાળી આપણું બધું ઘરનું કામ કરી દે. સવારે ટિફિન બનાવી દે. અત્યારે ગઈ તો આપણે ટુવાલ બુવાલ લંબાવે, મેં તમને કપડાં આજે બપડા extra ધોઈ tiffin બનાવી દીધું દે, હતું. એક્સ્ટ્રા ટિફિન બનાવી દે. એટલે બાયું છે ને એમ એને આ બહુ બીવરાવાનું નહીં, ખીજાવાનું મેં નહીં. એક્સ્ટ્રા ઈ કે ટિફિનમાં એમાં તમને આયા ભાતે બનાવી દીધા હતા. તો ભાત બનાવી દે, એક્સ્ટ્રા ભાત બનાવી દે. એટલે એને કાંઈ કહેવાનું નહીં. હાલો હાલો ટાટા બાબાઈ, હું મારે થોડું કામ છે, હું જાઉં. હા જોયું? આમ જોયું. પાસે બેહીને એટલો પ્રભાવ પડે. હાલો હાલો. માં ગટ્ટુ આવી ગયું છે. મારે તો હાબુ લઈને આવ્યું છે એમ કે નાવા હાટું લાવ્યું છે. પણ ગટ્ટુ મેં તો અત્યારે તો નાઈ લીધું છે મેં. તો ક્યારે નાવાનું કે હવે? તું નાઈશ? તારે નાવાનું છે? અરે વાહ માં દીકો, વાહ વાહ. નાય. હે ક્યારે સવારે નાવાનું ને હવે તારે? ગતું પાપાની હગી બાકી છે, હગી લાવો. હાલો હાલો હગી લાવો ગતું પાપાની. ગતું One, તો ભૂલાઈ ગયું ને ગતું ને? હે ગતું ભૂલાઈ ગયું ને? 1, 2, 3 કરીશ ખાલી. ગટુ. કોણ જાશે પેલા? ભૂલાઈ ગયું ને ગતું? 1 આંખું બંધ કરીને કરીશ. 1 2 એ આવ્યો માં દીકો, એ આવ્યો. 3 ગટુ ગઈ. ગટુ ગઈ કે નો ગઈ પાપા પાસે? ઓહો ચપ્પલ કાઢવા પડશે એમ નથી પેલું. કા ચપ્પલ તો કાઢવા પડે ને કાદિકા? હા, હવે પાછા 3 ગણીશ. જાય ને તો તે મમ્મા છે ને એક વસ્તુ આપશે નકર નહીં. 1 હા ઓકે પાપા. એ આવ્યો મારો દીકરો પપ્પી. થેન્ક યુ ગટ્ટુ. જો મારે ઘરે આવીને પેલા છે ને મારે ગટ્ટુની અગિયાર પપ્પી તો પેલા જોવે તે, બાકી બધું પછી એ આવે ને એટલે પેલા મને આપે છે. સારું હાલો તો અત્યારે હવે ઘડીકને ગટ્ટુને રમાડું, પછી કંઈક ખાવાનું બનાવે એટલે ખાઈ લઈએ. તો 10 વાગી ગયા છે અને મોજ જમી કરીને નીકળી ગયા છે. નહીં જમી જમવાનું બાકી છે એકચ્યુઅલી. જમવાનું મારી વાત હાલો તો આણે નથી ખાધું, મારે તો બાકી જ હતું. મેં તો મોડેકથી ખાધું. બધું બનાવેલું જ છે. બનાવેલું બધું કમ્પ્લીટ હશે, પણ એકચ્યુઅલી એમાં એવું છે કે હું અત્યારનો ખરો તો મને રાતે મોડેકથી ભૂખ લાગે એટલે હું મોડેકથી રાખું. એટલે હારવાર માતાજીએ નથી ખાધું. મને ભૂખ નથી લાગી. નહીં ખાવાનું બની ગયેલું છે, મેં ખાધું નથી. કે હું મોડેકથી ખાઉં તો પછી ખાઈને હોવાનું છે, સમજાવ ને? પછી રાતે મોડેકથી ભૂખ લાગે તો મને કે બહાર જવાની આળા આવે અને પછી 2-3 વાગે ઊંઘ ન આવે. એટલે કે ટાણે ઊંઘ આવી જાય ખાધું હોય ને તો. એટલે કાંઈ નહીં આવે. ખાવાનું બાકી છે પણ આપણે રખડવા નીકળી જાય છે અત્યારે. આટો મારી આવી. કંઈક 3 જણા છીએ ત્યારે, બાકીના હમણાં કંઈક ભેગા થાય બધા ભેગા થાય ત્યારે નીકળી જજો. ગાડી ટટડિયું કાઢી લઈશું આપણે બારું. લાલ થઈ અને આપણે જઈએ કંઈક બહાર બેસવા ફ્રેન્ડ સર્કલમાં બેહીને પછી આવીને પછી ઘરે નિરાતે ખાવાનો પ્રોગ્રામ કરશું. પણ અત્યારે પેલા દોસ્તારને મળી આવીએ પછી વિચાર કરીએ. તો અત્યારે આવી ગયા છે અમે ચાણક્ય. તમે જોઈ શકો એટલે ક્યાં ગયું માંડ ચાણક્ય લાવ્યો. આખું વળી જવું પડ્યું. મારી ખબર ન વાત એમાં એવી થઈ હતી અત્યારે હિંમતભાઈ કઈક કેમાં તમે જાવ લ્યો હજી મેં હજી વાત પૂરી નથી કરીને તેને વાતે ચાલુ કરી દીધી. એટલે માણસો ઉતાવળા કેટલા છે, કેમેરો ફાડીને ઓલા કેમ મૂકતા નથી ને અમુક માણસો એવા મળે મને કેમેરો ફાડીને શરમાઈ દે. પણ આ મનોજની વાત જ અલગ છે. આપણે મનોજને ખેંચવો જ પડશે. બોલ હવે તમે કેમાં જાવ છો ફ્લિપકાર્ટ માં જાય કે હે હેમાં હેમાં જાય છે ફ્લિપકાર્ટ માં ડિલિવરી કરવા. હા બ્લિંકિટ સોરી બ્લિંકિટ એ હમણાં 3 દિવસ ફ્લિપકાર્ટ નું શું છે મને એ પેલા કહી દે ને એની કઈ ડિટેલ દે મને. મારી વાત સાંભળ ક્રોમ જેવું કઈ નથી ને? તો વાંધો નહીં. 3 દિવસ છે કે અમે 20 ડિલિવરી થઈ તો મેં તો કેટલા છોકરા આવ્યા ને કેટલી છોકરી આવી કે ઈ ડિલિવરી નહીં તો મેં તો કઈક ચોખવટ પાડો. ડિલિવરી તો બેધી આવે બધી પણ તો તને એને આખી વાત તો કરી દીધી બ્લિંકિટ. તને ખબર ન પડી કે આ કઈ ડિલિવરી ની વાત કરી? તો ડિલિવરી તો ડિલિવરી જ કહેવાય ને. છે ને મારા ખ્યાલથી તું મારો ભાઈબંધ ખાસ એટલે મારે તને સલાહ દેવી જ પડે કે પેલા ભણવા જા પછી કમાવા જા. નહીં પેલા મગજ
મગજની તો કંટ્રોલ રાખ. પેલા લખણ સુધાર હું બોલું ને ઈ થોડુંક વિચારીને બોલો. તું હમણાં કઈક અંગ્રેજી નહોતું કઈક બોલી હતી. હા એ તને નો સમજાણું, અમે બધા સમજી ગયા. તો મૂળ તો મેન હતું અત્યારે મોટી એવી છે કે ગ્રુપમાં જો અત્યારે અહીંયા ઊંધો જણા તો હોય જ તે. એનો ઇન્ટ્રો છે, એનો ઇન્ટ્રો છે ઈ. ભાભી આવી ગયા છે, હા એનો ઇન્ટ્રો છે આ. પછી આ તો શેઠ ને ચટાણી બી આવી ગયા છે. ઘણું દી પછી બુટિયો દેખાણો છે એટલે ખાસ તો બુટિયા ઉપર જ મારે કન્ટેમ ઈ લેવાનો છે કે મારા ખ્યાલથી કે ઘણા દિવસ નથી દેખાણો તો પૈસા ધોમ કમાણો છે. એટલે આપણે નોટુમાં ભાગ પાડવો પડશે. એમ કે આપણે પહેલા જ વાત થઈ હતી કે જે ગ્રુપમાં કમાય એની પાસે લોન લેવાની, એટલે મારી પાસે લોન લેવાની છે. કેટલાક લગીની લોન તારે પહોંચ થાય કે કેટલી કાપી આવી તું મને? અત્યારે જેટલા ખિસ્સામાં નીકળે એટલા તારા. अरे झूठ बोल रहा है, ये झूठ बोल रहा है. 20 રૂપિયાની લોન મારતો ઈ પાકેટમાં મળે તો 20 રૂપિયા જતા. ઓલી મોટી લોન મારતો ભાઈ. એટલું બધું કમાવ્યો તો આવું મારે ખાલી બેંકમાં જમા કરીને ઓલા કેમ कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. બેંકે ખાલી પડી 4 રૂપિયા આપું. નવું એકાઉન્ટ ખોલ્યું છે તો એવું નથી, ન્યા એને જમા રાખ્યા હોય એટલે કોઈ માંગે જમા તો નહીં. જમાનો તો વાંધો નહીં, પણ કાંઈ બીજું જમા રાખીને ના આવ્યો ને. ના બીજું નથી. क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप? આ પોઈન્ટ ની વાત છે. નથી એની પાસે પૈસા નથી, એની ઘરવાળી પાસે તો પૈસા ગયા ક્યાં? આ ત્રીજું મેમ્બર કોણ છે એનો ગોતવાનું. કિનારીને પૂછો પડે. મારે કિનારી આ હું કે સીએ કોણ? પૂછો કિનારી. ન્યા નથી જોવું. થઈ ગયું ને? આ છે હું આ છે હું આ બધું ત્રીજું કોણ એવું વચ્ચે મને પૈસા ક્યાં મૂકીને આવ્યો ઈ કે તું બીજું પૈસા કઈ જોઈ મને કાલ છે ને મને સવારમાં દિને રાત મહેનત કરી પણ પૈસા જાય છે ક્યાં? હા બસ એમ. પૈસા 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 મારા હાથમાં ઓલા એક કેમ? રૂપિયો દીધો ઓલા કઈ અજય દેવગન સાંભળો પૈસા અહીંયા એ ડાન્સ કરતા ન હતા ઓલા અલા પૈસા કરવામાં આવે. હવે તમે લઈ ઈ આવજો. જવાબ દે તને લાગે કોઈ એંગલ થી? તમને અહીંયા જો ઈયાડામાં કામ પૈસા જેટલા ક્યાં લાંબા થઈ પૈસા જાય. ક્યાં એમ પૂછું છું તમને અહીંયા જો મને નથી ખબર મારા પૈસા ક્યાં ના છે. ડખો છે, આપણે ઉપાધિ નથી. બાતો મારા પૈસા ક્યાં છે કે લઈ ગયું અરે ઈ માણ બધાઈ રહ્યો શું બોલો જો હજી આમ તારા રાજો તાલા કાઢો. ઘરે જઈને સમાધાન કરું. ઘરે જઈને સમાધાન નથી પણ તું કરવું મને ઈ કાંઈ કે સમાધાન કે સમાધાન નહીં થાય સવારથી હાનથી હવા લગીને તું સ્ટુડિયોમાં કામ કરતો એટલા બધા કામ કરે તારે કોઈ પૈસા નથી દેતું? નહીં કાજી બધે ઘરે નહોતા આવ્યો અમને કાંઈ નહોતા સેવા કરવા જાતો તું? એ ઈ 15 દી ઘરની બહાર રે પૈસા નો આપે આ કરે છે હું કે જો બીજું જો ઘર આ ચાલુ સેવા ઉપર મને એક વાત યાદ આવી ગયા. સેવાની વાત ઉપર મને એક વાત યાદ આવી કે મારા અમુક ઘણા ખરા એવા દોસ્તાર છે, હું નામ નહીં લઉં એના, ઈ જો કે ઈ મારો વિડીયો જોઈને ખબર પડી જાય એ લોકો સેવા કરવા જાય. સેવા કરીને આવે એનો વાંધો નથી, હું તો કોઈ દી નથી જાતો, પણ ઈ સાઈડ ઉપર આવીને મને વાત કરતા હોય પાછા. સાઈડ ઉપર ભેગા થઈ જાય મારા દોસ્તાર એવા છે, સાઈડ ઉપર આવે અરે કે ના છોકરી હતી એક નંબર હારી. તું સેવા કરવા જો તો છોકરી કરવા જો. એટલે સેવા ઉપર મને યાદ આવ્યું. આપણા ગ્રુપમાં એવા ઘણાય છે તમ ઉપાધિ ઘણાની પણ એટલે તું કેવા કોને માંગશો? તમે હા રિયલ અનુભવ છે રિયલ નહીં. એ તો સેવા કરવા ક્યાંય ન જાતો એની વાત નથી, એ તો સેવા કરવા નથી, પણ જે સેવા કરવા દે ને એની વાત છે. આ તો કાયદેસર છોકરી જોવે જ આ તો ઈ છોકરી છોકરો જ કે ઓનલાઈન મારવા આવશે. તમે બધાય કહો છો પણ મને સિંઘમે કહેવા માંડ્યા હવે તને બુટિયો મૂકીને વયો જાય બીજા લગ્ન કરી લે એમ કીધું મને હા શરમ કરો કાઈ તમારા લીધે સાંભળવું પડે મારા આખા પણ ગામનું ઈ તો મનમાં રાજી થશે ને, એને ગમે એટલો માર પડે એને તકલીફ નહીં થાય. ઈ વિચાર કરે છે મનમાં રાજી કોને થશે, કેમ આને લાગે? લગ્ન કરવું એમ. ઘડીઓ ઘડી હાલો ન્યા બાંધવાનું કાંઈ નહીં, હાલો આપણે ઘરે અહીંયા વયા. અહીંયા બાંધવાનું થઈ ગયું છે ફૂલે ફૂલ. આપણે મોજ લઈ છીએ. પિક્ચર અધૂરું મૂકશું આપણે, કેમ કે નેક્સ્ટ પાર્ટમાં કંઈક જોહે ને આપણે એટલા બધું બધા દેવતા આગળ કાઢીને રાખ્યા અમે. હા એ પૈસા ક્યાં નાખીને જ દાદી રાખજે. દાખાની મને કહેજો, એક ખુલાસો હું નિરાતે પૈસા કરી ખરીદવા. કાંઈ નહીં હારો હાલો. જો કે બુટિયાની વાત જ અલગ છે, એ પૈસાવાળો માણસ છે, એ લોન નહીં આપે મને ભરોસો છે. ચીકણા માણસ છે ઘાણા પડી ગયા. એટલે આપણે લાંબો વહીવટ ના કરવો, શાંતિથી આપણે આપણા ઘરે જઈને સુઈ જવાનું છે. અત્યારે જો થાક્યા પચ્યા સાંજે પડે આવા બે જણાને બધા ડેરીને તો આપણો દી ઉગે નહીં સમજ્યા. કેમ કે આખો દી હેરાન આપણે થયા હોય તો સાંજે કોકને હેરાન કરવા કે નહીં. આને કડિયાની લાઈફસ્ટાઈલ કહેવાય. આ જ આપણી કડિયાની જિંદગી છે. સારું હાલો તો હવે ઘરે જઈને સુઈ જાઓ. ગુડ નાઇટ.